હમણાં યુદ્ધનો ઉન્માદ માધાતાઓના મન ઉપર અસર કરી રહ્યો છે, કારણ કે ગ્રહોનો ભરડો એક પછી એક ગ્રહોના યોગો, અંગારક યોગો તેમજ ગર્ભિત યોગો અને માયાવી યોગો બની રહ્યા છે. જોવા જઈએ તો લગભગ આ માર્ચ મહિનો યુદ્ધ ઉન્માદનો રહેશે. કુંભ રાશિનો રાહુ એ કેવન મેષ ઉપર અસર કરી રહ્યો છે, એટલે યહૂદી રાષ્ટ્ર, આંગ્લ સમુદાય વગેરે પણ યુદ્ધમાં જોડાઈ શકે છે. અને મુસ્લિમ રાષ્ટ્રો પણ કુંભ રાશિના કારણે એના પર યુદ્ધ ઉન્માદ થશે. કારણ કે યુદ્ધ ઉન્માદ જે છે એ જ્યોતિષની દ્રષ્ટિએ, અન્ય દ્રષ્ટિએ નહીં, માનવાવાળા હોય એના માટે જ્યોતિષની દ્રષ્ટિએ રાહુ એ માયાવી ગ્રહ છે અને માધવતાઓના મન ઉપર એ વધારે અસર કરતો હોય છે. આ ઉપરાંત રાહુ જે છે એ ભારતમાં પણ ખડકાળ પ્રદેશો બતાવે છે. ખડકાળ પ્રદેશો, અફઘાનિસ્તાનનો ખડકાળ પ્રદેશ, અમેરિકાના કેટલાક ભાગો ત્યાંનો પણ બતાવે છે. આ ઉપરાંત કુંભનો રાહુ એ રશિયાના રાજકારણ ઉપર પણ બતાવે છે. રશિયા અને યુરોપમાં પણ આ યોગ નબળો રહેવાની શક્યતા ગણી શકાય. એટલે એક પછી એક જો ગ્રહોના ભરડાની વાત કરીએ તો હમણાં અમેરિકા અને ઈરાન વચ્ચે સુલેહની વાર્તાઓ કંઈક અંશે કામયાબ થઈ શકે, પરંતુ માર્ચ તો લગભગ ઉકળતો ચરુ છે. આણ્વિક યુદ્ધની શક્યતાઓ હમણાં ઓછી છે, પરંતુ દરિયાઈ યુદ્ધ જે છે એમાં કંઈક અંશે અસરો થઈ શકે, કારણ કે મીંડો શનિ દરિયાની બાબતો બતાવે છે. હવે ગ્રહોના એક પછી એક યોગો જોવા જઈએ તો માર્ચ મહિનામાં સૂર્ય શનિ યોગ થાય છે, એ ગર્ભિત બાબતો બતાવે છે. ગર્ભિત એજન્સીઓ લગભગ વિશ્વના અલગ અલગ દેશોમાં કામ કરતી જોવા મળશે, અને આ એજન્સીઓ જે છે એ આપણને ખ્યાલ ના આવે તેવી એજન્સીઓ હશે. અને સૂર્ય શનિ યોગની અસર લગભગ વિશ્વના રાજકારણ પર ઘેરો પ્રભાવ પાડી શકે છે, અને કેટલાક રાજકીય પક્ષો જે છે એમાં મનોમંથન થઈ શકે. પરંતુ આ રાજકારણમાં પક્ષાપક્ષી વચ્ચે શું થશે એ તો સમય જ બતાવશે. અમેરિકામાં આ બાબત જોવા જઈએ તો ટ્રમ્પ સરકાર જે માધાતાઓ, યુદ્ધ ઉન્માદવાળા માધાતાઓ છે, તેમના વિરુદ્ધમાં પણ કંઈક જતું જોવા મળશે, અને આ યુદ્ધના ઘેલસા વચ્ચે અમેરિકાના કેટલાક શાંતિપ્રિય પક્ષો આ બાબતે સજાગ થતા જોવા મળશે. જ્યારે સૂર્યમંગળ અંગારક યોગ હોય ત્યારે યુદ્ધ ઉન્માદ થઈ શકે. જ્યારે સૂર્ય રાહુ હોય ત્યારે અધિકાર ક્ષેત્રની વાત આવે. સૂર્ય એ અધિકાર બતાવે છે, રાહુ એ માયા બતાવે છે. એટલે સૂર્યમાં અધિકાર ક્ષેત્રમાં માધાતાના મન ઉપર એક જાતની માયા રહેશે, જેના કારણે તેમની અસરો અધિકાર લઈ લેવું તેવી અસરોના કારણે યુદ્ધ ઉન્માદ રહેશે. સૂર્યમંગળ અંગારક યોગ છે, એમાં અધિકાર વચ્ચે મંગળ છે એ યુદ્ધખોર ગ્રહ છે, એ યુદ્ધખોર રક્તપાત એ બતાવે છે. મંગળ રાહુ પણ રક્તપાત સાથે સાથે માયા બતાવે છે. એટલે મંગળ રાહુના યોગો યુદ્ધ ઉન્માદ બતાવે છે. સૂર્યમંગળના યોગો તો સીધા લગભગ અંગારા વખતા યુદ્ધની બાબતો બતાવે છે. મિસાઇલો ધણે છે, અને કેટલીક બાબતો ધણીને રાષ્ટ્રોને ખુવાર કરતી જશે. જોકે આ અમેરિકાના માધાતાઓને આ જે પગલું ભર્યું છે એ ગ્રહોની દ્રષ્ટિએ નહીં, પણ મારા માનવા મુજબ હું જોઉં તો આ વિશ્વના પટલ ઉપર આ પગલાંની અસર આર્થિક પડી શકે છે, જેથી વિશ્વમાં આર્થિક બાબતોમાં હરકત આવવાની શક્યતા રહે છે. કારણ કે આ દેશો એ ક્રૂડ ઓઇલના દેશો છે. ત્યારબાદ લગભગ રાહુ કેતુ વચ્ચે ગ્રહો જે છે એ ઉદિત ગોળાર્ધમાં કે અસ્તર ગોળાર્ધમાં આ ગ્રહો પણ અસર કરતા રહેશે. એટલે એક પછી એક ગ્રહોના જે બાબતો બની રહી છે, પરંતુ મીનનો શનિ પાણીજન્ય બાબતો બતાવે છે. એટલે
લગભગ ભારતીય સીમામાં દરિયાઈ સીમાઓને પણ સાચવવી પડશે. લગભગ ગુપ્તમાં જો દરિયાઈ ચાંચિયાઓ દરિયામાં કંઈક ગુપ્ત એજન્સીઓ કામ ન કરે તો જોવું રહ્યું. એટલે મીનો શનિ ભારતના ઉત્તર ભારતનો બતાવે છે, પૂર્વ ભારતની બાબતો બતાવે છે, એ દરિયાઈ બાબતો જણાવે છે. અને આ ગ્રહણ જે છે, ગ્રહણની અસર દક્ષિણ અમેરિકા, ચીલી, મોરેશિયસ અને આ ગ્રહણની અસર યુરોપના ભાગોમાં, ઓસ્ટ્રેલિયાના ભાગમાં પણ થવાની શક્યતા રહેશે. અગાઉના ગ્રહણની અસર પણ અમેરિકાના, દક્ષિણ અમેરિકાના ભાગો, આફ્રિકાના કેટલાક ભાગમાં પણ આ અસર થવાની રહેશે. એટલે વિશ્વમાં જે છે એ ગ્રહણનો ખૂબ પ્રભાવ પણ જોવા મળશે. હોળીના દિવસે જે ગ્રહણ થઈ રહ્યું છે તે હોળીના દિવસે અંદર જોઈએ તો જ્વાલામુખી યોગના પછી હોળી જ્યારે આવશે ત્યારે હોળીનું પ્રગટાવવાનું મોટાભાગે વિષ્ટિમાં થશે. વિષ્ટિ એ સર્પણી છે, ભદ્રાનું મુખ છે, જેની અસર પણ ખૂબ પ્રભાવ પાડશે. ત્યારબાદનું ગ્રહણ પણ ખૂબ પ્રભાવ પાડશે. 1 મહિનામાં 2 ગ્રહણો પણ અનિષ્ટ છે. જી.